સો hey you guys, welcome back to my new video. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાના 4 વાગે આપણો વ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. તો ચાલો મિત્રો, ખોટો સમય બગાડીને આપણે આ વ્લોગનું સ્ટાર્ટઅપ કરીએ. તો વ્લોગમાં તમે બન્યા રહેજો અને વ્લોગની શરૂઆતમાં જ તમે વ્લોગને લાઈક કરી નાખજો. મિત્રો 3:45 વાગે મસ્ત મજાનું વ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે અને અત્યારે આપણે છે ને મિત્રો 8 દિવસના વાસિંદાનો આગો છે તો પતાવવાનો છે. તમને એમ થતું છે મિત્રો કે આ કામ નહીં કરતો હોય અને આ વિડીયોમાં જ લાઈકો પડ્યો હોય, બરોબર ને? એટલે મિત્રો કામના કારણે જ આપણે વ્લોગનું સ્ટાર્ટઅપ આપણે 4 બપોર પછી કરીએ છીએ. અને જો આ દોયડું છે ને, આ દોયડું એ છે ને કાઢી નાખ્યું હોય, મોટરનું હોય, આપણી જણકી મોટરનું. અને આ દોયડું છે ને જૂનું થઈ ગયું ને બહુ વાંધા થવા માંડ્યા હતા. તો આપણે છે ને એક જુગાડ કરી નાખ્યો છે. ચાલો તમને ત્યાં જઈ અને જુગાડ દેખાડું, બરોબર ને? અને જુગાડમાં એવું છે ને, ચાલો તમને ત્યાં જઈને દેખાડું. અહીંથી તમને કહીને તો તમને સમજાશે નહીં. જુગાડમાં એવું છે ને મિત્રો કે આપણે મોટર છે ને દોયડું આમ પાછળ હતું, ડાયરેક્ટ વાયમાં જતું હતું અને ઘેર બોર્ડમાં ફીન લાગી જતી હતી અને ત્યાંથી ચાલુ બંધ થઈ જતી હતી. અને વચમાં માલ કે માણસ કે જતો હોય ને તો આપણે કેમ બીક રહીએ. ખાંધામાં તૂટેલો હોય તો વળી પગ જાહે તો એટલે હે ને અહીંયા ખાંધો હતો, કાપી દોયડું અને અહીંયા જ કરી નાખ્યું. હવે તમને એમ કહેતા હોય કે જુગાડ તમને દેખાડું. આપણે અહીંયા બોર્ડ રાખ્યો હે, બોર્ડ રાખવાનું પાટિયું નહોતું તો આપણી પાસે જૂનું માયક હતું ને, એક સાઈડનું પડ્યું કાઢી અને બોર્ડ અંદર નાખી દીધો, ફિટ કરી દીધો હોય. એટલે મિત્રો એક તમે માની લ્યો ને તો આને જુગાડ જ કહેવાય, બરોબર ને? બાકી જો અહીંયા વડી મોટર છે ને એનું ટાટરમાં ફ્યુઝ છે ને એમાંથી ડાયરેક્ટ છેડા મારી દીધા છે. તો બાકી બધી આ કારીગરાઈની છે ને ડિપોઝિટ બધું જાય છે અનિલ કાકાને, બરોબર ને? આ બધી કારીગરાઈ કરનાર જ અનિલ કાકા છે, બરોબર? તો કેટલા 3-4 ફેર આપણા અને મોટરમાં બહુ જાજો વાંધો થઈ ગયો. દોયડા સિવાય કંઈ આરામ જો વાંધો નીકળે એટલે આપણે જુગાડ કરી નાખ્યો છે. સો ફાઇનલી ગાઈસ, અત્યારે મસ્ત મજાના આપણા અગાસીમાં આવી ગયા છીએ અને અત્યારે આપણે બે સ્ટેશનના છેડા મારી દીધા. જોઈ લ્યો, બરોબર? જોઈ લ્યો. ને અત્યારે આપણે ભેંસું પાઈ નાખી છે, જોઈ લ્યો. અત્યારે મિત્રો આજે છે ને શાયરીનો નહીં પડે. અરે યાર, મેં હજી વિચાર્યું કાલથી કેટલા દી કન્ટિન્યુ, પણ આજે તૂટી ગયો. પછી આપણે શાયરીનો ચેલેન્જ લેવાના મિત્રો. 30 દિવસનો કન્ટિન્યુ આપણે શાયરી ઉતારવાના. ચેલેન્જ ક્યાં સુધી રહીએ ને એ જોવાય. અત્યારે જ નથી કર્યો, પણ કરીએ ને ત્યારે તમને જણાવીને કરશું. બાકી જો અહીં ચકલીઓના મેળા છે ને, ચકલીઓ મિત્રો અહીંયા એટલે આમ અહીંયા જો અંદર મેળો બનાવ્યો હોય એવું હોય. કન્ટિન્યુ મિત્રો. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, જોઈ લ્યો. અને સાંજ પડતા જો આ ઝાકળિયું થવા માંડ્યું. વટાણમાં ન કરે, અટાણમાં કોઈ દેવું ઝાકળિયું થાય ને મિત્રો, એવું હે. અને બાકી જો કટરને છોડી નાખ્યું હે અને અત્યારે આપણે જવું છે વ્લોગ પૂર્ણ કરવા. જો મંગુડી હે આ સાઈડ. મંગુ કેમ છે? હા મજા છે. હાલો બીરું વાં છે, બે સ્ટેશન ચાલુ છે. બાકી ગાઈસ અત્યારે છે ને વ્લોગ પૂર્ણ કરવા આવી ગયા છીએ અને આપણે શાયરી છે ને પાછી આપણે કાલથી કન્ટિન્યુ કરી નાખીશું. અને કાલ આપણે છે ને ફની રીલ પણ ઉતારવાની છે અને આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખ્યો હોય. બાકી મિત્રો આપણો રાયડો છે ને હાવ કારો પડી ગયો ટૂંક જ સમયમાં મિત્રો આપણે આને ખેડ કરવાની થશે, ફૂંકણી આપવાની થશે. અને હા મિત્રો, બધા ઓલી રીલ ઉતારતા હોય ને કે મિત્રો ટૂંક જ સમયમાં આપણે 10 દિવસની અંદર આપણે આ લેશું ઓલું લેશું, એ રીલ બનાવતો હોય તો બન્યા રહેજો મારી જનની સાથે. અને 10 દિવસમાં આપણે ઘણા એવી બનાવતો હોય આપણે એવી રીલ કમિંગ સૂન મિત્રો. એટલે ટૂંક સમયમાં સમજી જાજો. તો એ રીલ આપણે છે ને ટૂંક સમયમાં જ બનાવવાની. ટૂંક સમયમાં એટલે 3-4 દીમાં બુક આપણે લેવાના ને બુક થઈ જાય ને એટલે આપણે રીલ ચાલુ કરી દઈશું, બરોબર ને મિત્રો? હા, બુક ખાલી થવા દો એટલી વાર હે મિત્રો. હા બરોબર. બાકી ચાલો મિત્રો, આ વાત રહી સાઈડમાં. જ બુક તો થવા દો, બુક થઈ ગયા પછી આપણે રિવીલ કરીશું. બાકી તો પછી કંઈ વાંધો નહીં. હાલો મિત્રો, હવે છે ને વ્લોગ પૂર્ણ કરવો હોય તો ચાલો મિત્રો આજનો વ્લોગ મળશે એટલું લાઈક કરી દે. ધમાકેદાર વ્લોગ છે હું રામ ડેરણે જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ત્યાં પણ તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો અને ફેસબુક પેજ પર તો ફોલો કરી નાખો. બાકી આપણે છે ને તમારા વાતો કરતાં આપણે ક્યાં પૂગી ગયા? ખેતરની અધવચ પૂગી ગયા.
તો ચાલો મિત્રો, કાલ મળીએ નવા વ્લોગ સાથે અને નવા ધમાકેદાર કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારકાધીશ.